નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો અમરેલીના ટાવર રોડ ઉપર આવેલા જાહેર શૌચાલય બંધ થતા વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ. ટાવર રોડ ઉપર આવેલા 80 વર્ષ જૂનું શૌચાલય બંધ થતા વેપારીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વેપારીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી વિરોધ ચાલુ હતો. કોઈ ન્યાય નહીં મળતા આજે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ ટાવર ચોકમાં બેસી શૌચાલય ખોલવા માટેના સૂત્રોચ્ચાર કર્યા છે. ટ્રાફિક જામ થતા સ્થળ પર પોલીસ તંત્ર દોડી આવ્યું છે. અંદાજિત 200 જેટલા વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ. વેપારીઓનું કહેવું છે કે અહીં આજુબાજુમાં જાહેરમાં એક શૌચાલય નથી. જે આ એક શૌચાલય છે તો તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ફરીથી શૌચાલય શરૂ કરવામાં આવે તેવી માંગ વેપારીઓની ઉઠી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. મારું નામ જતીન મેઘાણી છે. હું ટાવર ચોકની અંદર એક વેપારી તરીકે મારો વ્યવસાય છે અને આ જે ટાવર ચોકની અંદર જે શૌચાલય જે છે એ સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબના વખતનું શૌચાલય છે અને એ નગરપાલિકાની અંડરમાં આવેલું છે, એટલે કે જાહેર શૌચાલય છે. એ જાહેર શૌચાલયને 5 વેપારીઓ દ્વારા બંધ કરી દેવામાં, આગળ દિવાલ ચણીને આગળ લોખંડનો દરવાજો મૂકીને કોઈને પણ અંદર જવા દેવામાં આવતા નથી. આજે ટાવરની આજુબાજુમાં ઓછામાં ઓછા 300 થી 350 વેપારીનું જૂથ છે, એટલે 350 વેપારીને જે અગવડતા પડે છે એ પ્રમાણે એને આવનાર કસ્ટમરને પણ અગવડતા પડે છે. એટલે અમારો પ્રશ્ન એક જ છે કે નગરપાલિકા સંચાલિત જે શૌચાલય જે વર્ષોથી ચાલુ છે એને પુનઃ ચાલુ કરાવે એવી અમારી ખાસ વિનંતી છે.